સુરત શહેરના જિલ્લાની સાથે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને લઈ શહેરની ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે તો પર્વત પાટિયા વિસ્તારની ખાડીઓના કિનારે સોસાયટીઓમાં ચોથા દિવસે પણ પાણી યથાવત રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। સુરત શહેર અને જિલ્લામાં હાલ ભારે વરસાદ પડી રહ્યો છે। ગુજરાત પર હાલ લોકલ સિસ્ટમ સાથે રાજસ્થાન અને બંગાળની ખાડીની સિસ્ટમ પણ એક્ટિવ હોય ભારે વરસાદ પડ્યો છે। આગામી સમયમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। સુરતમાં પડી રહેલા એક ધારા મુસળધાર વરસાદને લઈ શહેરની તમામ ખાડીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને ખાડી કિનારાની સોસાયટીઓ સહિત રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરત શહેરના પર્વત પાટિયા, ગોડાદરા, લીંબાયત, આઝાદનગર સહિતના વિસ્તારોમાં ખાડી કિનારે સતત 4 દિવસથી પાણી ભરાઈ રહ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ હજુ પણ પૂરના પાણી ઓસર્યા નથી, તે તંત્ર દ્વારા પણ પાણી વધે તેમ લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે। વીરનગર સોસાયટી પર્વત ગામ ગઈકાલે પણ વિડીયો હતો, બરાબર છે, ફેસબુક પર બધે આજે પણ એ જ હાલત છે। આજે આખી રાતમાં 3 ફૂટ હજુ પાણી વધી ગયું છે અને કોઈ ફાયર બ્રિગેડ કે એસએમસી કોઈ પૂછવા પણ નથી આવતું, બરાબર। અને આ લોકો જો આ રીતે રહેવાનો હોય અને આ વસ્તુ અમે છેલ્લા 2 વર્ષથી કહે છે સોલ્વ કરો, તો પણ એસએમસી કોઈ ધ્યાન નથી આપતી। અમારી ગટર સોલ્વ કરી પણ એ પણ હજુ પૂરી બંધ નથી કરી, એમ જ ખુલ્લી મૂકી દીધી છે ખાડી કિનારે। કેટલું પાણી ભરાય? બરાબર છે, અત્યારે 5 ફૂટ પાણી છે અમારા ઘરોમાં, રોડ પર 7 ફૂટ પાણી છે। આ સુરત શહેરમાં તમામ ખાડીઓના કિનારે પાણીનો આવરો વધી રહ્યો છે, જેને લઈ તંત્ર પણ તમામ સ્થિતિ પર બાજ નજર રાખી બેઠો છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ।